ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આજે વહેલી સવારે આપણે ચિંતવન કરીએ અને ચિંતવનનો વિષય આપણે પહેલાં જોયેલો છે, પણ આજે થોડુંક ડીપમાં જોઈએ. અને વિષય છે હુ એમ આઈ એમનેસ. આપણી અંદરથી જે હું છુંનો જે ભાવ છે, એ ભાવના આપણે અગાઉ અહમ અને ઈદમ વૃત્તિના રૂપે સમજ્યા હતા. એની પહેલાં પણ આપણે પેલું એક ડ્રોઈંગ પણ બનાવ્યું હતું કે સૂર્ય છે એ આત્મા કહેતા ક્ષેત્રજ્ઞ છે, બરાબર. એનો પ્રકાશ પડે છે પેલી બકેટની અંદર. એ બકેટ એ શું છે? પાણી ભરેલી બકેટ એ આપણું અંતઃકરણ છે. અને એની અંદર જે રિફ્લેક્શન થાય છે સૂર્યનું, જે બુદ્ધિની અંદર બુદ્ધિ છે એને લઈને રિફ્લેક્શન થાય છે. અને પછી જે રિફ્લેક્ટેડ પ્રકાશ આવે છે એ આપણી અવેરનેસ છે. એટલે આપણી અવેરનેસ કેવી છે? રિફ્લેક્ટેડ અવેરનેસ છે. એટલે આપણો જે ચૈતન્ય છે એ ચૈતન્યનો પ્રકાશ આપણી બુદ્ધિ દ્વારા બહાર નીકળે છે. ત્યારે અત્યારે હાલ મને આ બધું ચેતનવંતું લાગે છે, બરાબર. એને આપણે થોડુંક ડીપમાં સમજવું, એ આપણે આગળ જોયું હતું. આજે હું તમને બીજી એક વાત પણ ફરી કહી દઉં કે સ્પિરિચ્યુઆલિટીના માર્ગે આપણે કોઈ પણ એક્ઝામ્પલ લઈશું, હું કોઈ પણ વસ્તુ બોલીશ ને તો હું એને જેમ છે તેમ 100% સ્પિરિચ્યુઆલિટી પ્રેઝન્ટ નહીં કરી શકું. કોઈ પણ એક્ઝામ્પલ લેશું તો પણ એ 100% 100% ફિટ નહીં બેસે. એટલે એ એક્ઝામ્પલ માત્ર સમજવા માટે છે, બરાબર. કારણ કે એમાં તમે પછી આગળ પાછળ વિચારશો ને તો ખોટું પડશે. એ માત્ર જેટલું સમજવા પૂરતું લેવાનું એટલો લઈ લેવાનો. આપણે હોશિયાર છીએ એટલે શું થાય કે આપણે થોડુંક વધારે પડતા આગળ પાછળ જઈએ છીએ અને આપણે જ આપણી તર્ક બુદ્ધિ અપનાવીએ. ના, તો પછી આમને આમ કેમ કીધું? ના, તો પછી આમને આમ કેમ કીધું? ભાઈ, કીધું છે કોઈ સંદર્ભમાં કીધેલું છે, બરાબર. એટલે સંદર્ભ સમજ્યા વગર આપણે બધું સીધું જેમ છે તેમ પકડી પાડીએ છીએ. આ આપણી મોટામાં મોટી મુશ્કેલી છે. મારા ઘણા બધા સારા સ્પિરિચ્યુઅલ ફ્રેન્ડ છે, પણ એમણે જે મેથડ પકડી છે ને એ મેથડમાંથી આગળ વધવા નથી માગતા. એ એક જગ્યાએ સ્ટક થઈ ગયેલા છે. હવે જ્યાં સુધી માણસે પોતે પકડેલું ના મૂકે ત્યાં સુધી એને બીજું કોઈ વસ્તુ દેખાય નહીં. કારણ કે સ્પિરિચ્યુઆલિટીમાં માત્ર દ્રષ્ટિકોણ બદલવાનો છે. જો આખી ભગવદ્ ગીતા જુઓ, અર્જુનજીને ભગવાને 700 શ્લોકની જે ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું, એ પછી થયું શું? વિચાર કરો. માત્ર દ્રષ્ટિકોણ બદલાણો. પહેલાં એ લઈને બેઠેલા હતા કે હું આટલા બધા લોકોને મારી નાખું તો શું થાય? પાપ લાગે, આ થાય, પેલું થાય, બધી વસ્તુ લઈને બેઠેલા હતા. મારા ગુરુ સાથે મારે ના લડાય, મારા સંબંધીઓ સાથે મારે ના લડાય, બરાબર. એક મનનો માનેલો ધર્મ લઈને બેઠેલા હતા. ભગવાને જ્ઞાન આપ્યું તો એમનો જે દ્રષ્ટિકોણ હતો કે ભાઈ હું યુદ્ધના મેદાનમાં એક યોદ્ધો છું, તો યોદ્ધાનું કર્તવ્ય શું છે? લડાઈ લડવી, સિમ્પલ. તો માત્ર કર્તવ્ય બજાવી લે. અને એમણે એ દ્રષ્ટિકોણ બદલ્યો અને જે કરવાનું હતું કરી લીધું. તો જીવનમાં આપણે જે આવ્યા છીએ આ જીવનમાં આપણને મળ્યું છે માત્ર આપણો દ્રષ્ટિકોણ બદલવાનો છે. આપણે શિવરૂપી છીએ, જીવ થઈ ગયા છીએ. હવે જીવ થઈ ગયા છીએ એમાં આપણે દ્રષ્ટિકોણ બદલવાનો છે. તો આ જીવનની અંદર જ આપણને પૂર્ણતા મળશે.
સહજતા મળશે, સંપૂર્ણ સમત્વ મળશે. બાકી તો આયા રમ ગયા રમ, કોઈ ફેર નહીં પડે. હવે અગત્યનું એ છે કે આપણે સ્પિરિચ્યુઆલિટીમાં આવ્યા, સત્સંગમાં આવ્યા, અને સત્સંગનો મેઇન પોઈન્ટ જોઈએ તો સાધનાનો મેઇન પોઈન્ટ, સત્સંગનો નહીં પણ સાધનામાં તો શું કહેવાય કે હું ટળે હળી ઢુકડા. આજે હું છે ને ટાળવાનો છે, પણ હુંને ટાળવા માટે પહેલાં ઓળખવો તો પડે ને કે આ હું છે કોણ. પછી આગળ જોઈએ તો સમજણમાં આપણે જોઈએ છીએ તો આપણે શું કહીએ છીએ કે મને લઈને મારી દુનિયા છે. શું છે? મને લઈને મારી દુનિયા છે. જો હું નથી તો મારી દુનિયા નથી. આ સિમ્પલ સમજણ છે. મને લઈને મારી દુનિયા છે. જો હું નથી તો મારી દુનિયા નથી. આજે હું નથી તો મારું ઘર નથી, હું નથી તો મારા ફેમિલી નથી, કોઈ નથી. માણસ, કોઈ પણ માણસ સિમ્પલ દેહની રીતે વિચારીએ તો દેહનું મૃત્યુ થાય એ માણસનું, તો પછી એની દુનિયા ક્યાં ગઈ? ક્યાંય નહીં. દુનિયા તો એની જ રહી, પણ એ જતો રહ્યો. બરાબર? એટલા માટે જ કહીએ છીએ કે હું નહીં તો મારી દુનિયા નથી. તો આ હુંને ઓળખવાનો છે. સાચી સમજણ કઈ છે? તો પછી દુનિયાદારીની હોય કે સત્સંગની હોય, સાચી સમજણ કઈ છે કે આ હુંને સમજવાનો છે. નહીં તો મુશ્કેલી બધી હુંને લઈને છે. અને સાચી વેલ્યુ એ સાચો જે હું છે એને આપવાની છે, ગમે તેને નહીં, સાચો છે એને. તો એ જે અહમ છે એ ઇદમ થ્રુ જ્યારે પ્રકાશિત થાય છે અને આપણને જે વૃત્તિરૂપ ભાન થાય છે કે ના હું શું, આપણે જાગીએ એટલે પહેલું શું આવે? પહેલી આયમનેસ આવે, અહમ આવે, હું છુંનો ભાવ આવે, અને પછી દેશકાળ અને વસ્તુનું ભાન થાય. કારણ કે આપણા અંતઃકરણમાંથી પ્રકાશિત થયો એ ચૈતન્ય. એટલે દેશકાળાદિકનું ભાન થાય અને પછી આપણને વિચાર આવે. દેશકાળાદિકનું ભાનનું જે કનેક્શન છે ને આ વિચારરૂપી કનેક્શન છે. કેવી રીતે છે? વિચારરૂપી. એટલે કે એ વૃત્તિરૂપ છે. એ ઇદમ અહમની સાથે જે ઇદમ જોડણો કે આ રૂમ છે, બરાબર? એટલે આ રૂમ એ શું છે? ઇદમ છે. પણ એનું ભાન કોના દ્વારા થયું? અહમ દ્વારા. એટલે અહમની સાથે જે ઇદમ સાથે થયો અને જે વૃત્તિરૂપ ઊભું થયું એ વૃત્તિરૂપ હું છે. બરાબર? તો સાચો હું આપણે સમજવાનો છે અને બાકીના જે ખોટા હું છે એ ખોટા હુંને આપણે સરેન્ડર કરી દેવાના છે, ડિઝોલ્વ કરવાના છે સાચા હુંમાં. અને સાચો હું છે એને પણ આપણે ડિઝોલ્વ ક્યાં કરવાનો છે? હરિમાં. હું ટળે હરી ઢુકડા. એટલે મનુષ્ય તરીકે આપણે એક કોમ્પ્લેક્સ છીએ. કેવી રીતે કોમ્પ્લેક્સ? તો આપણા 3 શરીર છે, બરાબર? અને એ 3 શરીરને લઈ આપણા જીવનમાં જોઈએ તો દેહની આઈડેન્ટિટી થશે. આપણે દેહ છીએ અને દેહમાંથી કાઢવા માટે આપણે શાસ્ત્રો એક જીવ શબ્દ આપ્યો. એટલે આપણે જીવમાં પણ છીએ, બરાબર? એટલે હું દેહ પણ છું, હું જીવ પણ છું. અને પછી શાસ્ત્રોએ વાત કરી કે ઓહો ના ના ના, તું થોડો દેહ છે, તું થોડો જીવ છે, તું તો આત્મા છે, તું ચૈતન્ય છે, તું અક્ષર છે. બરાબર? આ બધા શબ્દો આપ્યા, આપણે શબ્દો પકડી લીધા. એટલે કોક આપણને સત્સંગમાં પૂછે કે હુ આર યુ, તો આપણે કહી દઈએ કે આઈ એમ આત્મન, અહમ બ્રહ્માસ્મિ, અક્ષરમ અહમ. બરાબર? આ બધી વસ્તુ કહીએ છીએ ને, પણ આપણને એ શબ્દની ખબર નથી. આત્મા શબ્દની ખબર નથી, ચૈતન્ય શબ્દની ખબર નથી, અક્ષર શબ્દની ખબર નથી. આ મોટા મોટી તકલીફ છે.
પણ જીવન જ્યારે આપણે જીવનના દૃષ્ટિકોણથી જોઈએ, જો જીવનના દૃષ્ટિકોણથી એમાં જીવન જીવવાનું છે, તો જીવન જીવવા માટે આપણે દેહ પણ છીએ. હા, પણ માત્ર દેહ સત્ય છે? ના, માત્ર દેહ, હું માત્ર દેહ છું એ સત્ય નથી. આપણે જીવ પણ છીએ, પણ માત્ર હું જીવ છું એ પણ સત્ય નથી. આપણે આત્મા પણ છીએ, આપણે અક્ષર પણ છીએ, બરાબર, પણ માત્ર આત્મા છીએ આ જીવનમાં એ પણ સત્ય નથી. જીવન કોમ્પ્લેક્સ છે, માનવ જીવન કોમ્પ્લેક્સ છે, એને થોડુંક સમજવું પડે. ભગવાને શું વાત કરી કે આખું જે જગત છે એ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી બનેલું છે. એટલે હું શાનાથી બનેલો છું? ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી બનેલો છું. ભગવદ્ ગીતા ચેપ્ટર 13 અને ચેપ્ટર 15 પ્રમાણે જો તો ક્ષર ને અક્ષર બે તત્વથી બનેલો છું. ચેપ્ટર નંબર 7 જોઈએ તો પરા અને અપરા બે પ્રકૃતિથી તત્વથી બનેલો છું. પછી ભગવાને 13મા અધ્યાયમાં સમજાવ્યું કે પુરુષે પ્રકૃતિ ધારણ કરી છે. પુરુષ એટલે પુરુષની જે પરાશક્તિ છે એ પ્રકૃતિ દ્વારા રેલાઈ રહી છે. એટલે પ્રકૃતિ એટલે આ 3 શરીર એના દ્વારા રેલાઈ રહી છે. ત્યારે બાબુ જીવંત બાબુ છે. ખ્યાલ આવ્યો? એ જે પરાશક્તિ છે એ આપણે જોયું હતું ને, ચિત્ત શક્તિ, પ્રાણ શક્તિ, પછી ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ ને ક્રિયાશક્તિ. અત્યારે હું બોલી રહ્યો છું ક્રિયાશક્તિ. એ જ પરાશક્તિ પ્રકૃતિને જ્યારે ધારણ કરે, પ્રકૃતિની મદદથી એ ક્રિયાશક્તિ દ્વારા આ વાણી રૂપે અત્યારે બોલી રહી છે. ત્યારે બાબુ જીવંત છે, બરાબર. તો આ જે પ્રકૃતિ, તો પછી પ્રકૃતિ, આ જે પથ્થર છે કે સામે ટેબલ છે, તો લાકડું છે, તો લાકડામાં પરા અને અપરા નથી છે, તો પછી કેમ જળ છે? કારણ કે એમાં જીવંતતા નથી. જીવંતતા માટે શું જોઈએ? સૂક્ષ્મ શરીર જોઈએ એ રેલાવવા માટે. કારણ કે ચૈતન્યનો પ્રકાશ તો છે અંદર બહાર. આપણે જોયું હતું ને કે બધા ક્ષેત્રોનો એક જ ક્ષેત્રજ્ઞ છે. 13મા અધ્યાયનો લગભગ 3જો શ્લોક, રાઈટ? તો એ જે આપણી ખોટી સમજણો છે કે માત્ર આત્મા અંદર જ છે, બરાબર, એ બધી સમજણોથી આપણે સાચા આપણા પોતાના અનુભવમાંથી પર નીકળવાનું છે, એને ડિઝોલ્વ કરી દેવાની છે. તો બહુ સરસ રીતે જો કોઈ જગ્યાએ મારી સમજણ મુજબ કેટલાક સંત મહાત્માઓ લખે છે કે એવું કહેવામાં આવેલું, એવું લખવામાં આવ્યું છે કે એવું કહેવામાં આવેલું છે એક શ્લોકની અંદર, જ્યારે ભગવાન રામે હનુમાનજીને પ્રશ્ન કર્યો હતો કે તું મને કેવી રીતે સમજે છે, ત્યારે હનુમાનજીએ બહુ સરસ જવાબ આપેલો કે ભગવાન, હું જ્યારે દેહ ભાવમાં હોઉં ત્યારે હું તમારો કેવો છું? દાસ છું, પુરુષોત્તમ દાસોસ્મી. હું જીવ ભાવમાં હોઉં ત્યારે હું તમારો મિત્ર છું, અને હું આત્મભાવમાં હોઉં ત્યારે હું તમારાથી પર નથી, અક્ષરમ અહમ, બરાબર. વન વિધાઉટ સેકન્ડ, વન વિધાઉટ સેકન્ડ. હવે જ્યારે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી આપણે કહીએ છીએ, ત્યારે આપણો જે આત્મભાવ છે ને, વન વિધાઉટ સેકન્ડ થતો નથી. કારણ કે સમજણની ખામી રહી જાય છે આપણા. શું રહી જાય છે? સમજણની ખામી. એટલે એ જે સમજણની ખામી છે એને ડિઝોલ્વ કરવી પડે. આપણે આગળ જોયું હતું ભક્ત અને ભગવાન. આપણે ભક્તો બની ગયા, પણ આપણે હું ટળે હળી ઢુકડા, હુંને ટાળી નથી શકતા. કાયમી ના, ભગવાન તમે ભગવાન અને હું ભક્ત, આપણે બે અલગ જ, કાયમી અલગ. હું તમારો દાસ છું, તો પછી હું ટળે નહીં.
એટલે આ સમજણ ભક્ત નથી કરી શકતો. ભક્ત ભગવાનને તત્વથી ઓળખે ત્યારે નરસિંહ મહેતા જેવું થાય કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે ભાસે. ભલે તમારો માર્ગ ગમે તે હોય, પણ ભગવાનને તત્વથી સમજવા પડે. આટલું આ વાત 13મા અધ્યાયમાં અને 7મા અધ્યાયમાં ભગવાને આ જ વાત કરી છે કે જો તત્વથી 7મા અધ્યાયના 3જા શ્લોકમાં ચોખ્ખી વાત કરી. હજારોના લાખો મનુષ્ય નીકળ્યા છે, પણ કોક જ એવો વિરલો છે કે આ માર્ગે નીકળ્યા પછી મને જેમ છે તેમ જાણી શકે છે. અને ભગવાનને જેમ છે તેમ જાણવા હોય તો તત્વથી જાણી શકાય, બીજી રીતે ના જાણી શકાય. કારણ બીજી રીતે તો ઘણા બધા પ્રશ્નો વચ્ચે આવે. દેહ રૂપે તમે વર્તો તો ઘણા બધા પ્રશ્નો આવે, જીવ રૂપે વર્તો તો ઘણા બધા પ્રશ્નો આવે. આ બધી વસ્તુઓને ઓગાળવી પડે. ભગવાનને માત્ર સગુણ સાકાર તરીકે મૂર્તિરૂપ પકડીએ તો આપણે હું ટળે નહીં, વનનેસ આવે નહીં. કારણ કે સગુણ સાકાર માત્ર ભગવાન સગુણ સાકાર છે ના, તો માત્ર ભગવાન સગુણ નિરાકાર છે ના, માત્ર ભગવાન નિર્ગુણ નિરાકાર છે તોય તકલીફ પડે ના. ભગવાન એ ત્રણેય છે પ્લસ છે. સમજી લો, ભગવાન સગુણ સાકાર પણ છે, ભગવાન સગુણ નિરાકાર પણ છે, ભગવાન નિર્ગુણ નિરાકાર પણ છે, અને ભગવાન એથી પર પણ છે. 13મા અધ્યાયમાં વાત કરીએ સત અને અસતથી પર. સત પણ છે અને અસત પણ છે, સત અને અસતથી પર પણ છે. જો બીજા અધ્યાયમાં સત ઉપર ભાર આપ્યો, બરાબર. 7મા અધ્યાયમાં પરા અને અપરાને પોતાની પ્રકૃતિ કીધી. પહેલું સત સાચું કીધું, પછી સત અને અસતને પોતાની પ્રકૃતિ કીધી. અને આગળ કહે છે ને 8મા અધ્યાય કે 9મા અધ્યાયમાં કે આગળ કોઈ અધ્યાયમાં ભગવાન વાત કરે સત અને અસત અર્જુન અહમ. આ સત અને અસત બધું હું જ છું, બરાબર. જ્યારે જગતનું જે વાત કરે ત્યારે ભગવાને આ વાત કરી. જ્યારે માત્ર આપણે પોતાએ શરૂઆત કરવાની હોય ત્યારે આપણે સત ઉપર પહેલું ફોકસ કરવું પડે. આજે આપણે હું છુંને સમજવા માટે આપણે સતનો આધાર લેવો પડે. કારણ કે સત અને અસત એ આપણે બુદ્ધિનો ખેલ છે, અને હુંને પહેલાં આપણે બુદ્ધિથી સમજવી પડે. એટલે તો જ્ઞાનને વિજ્ઞાન યોગ આપ્યો ને 7મા અધ્યાયને. જ્ઞાનથી એટલે બુદ્ધિથી સમજવાનું છે ને વિજ્ઞાન કહેતા અનુભવથી એની ખરાઈ કરવાની છે. અને ખરાઈ કરીએ નહીં ત્યાં સુધી વેલ્યુ સિસ્ટમ ડેવલપ ના થાય. ખરાઈ ના કરીએ ત્યાં સુધી વેલ્યુ સિસ્ટમ ડેવલપ ના થાય. એટલે ભગવાને જે 7મા અધ્યાયના 29, 30 અને 8મા અધ્યાયના પહેલા 5 શ્લોકની અંદર જે 6 તત્વની વાત કરી, ભગવાન એ 6 રૂપે પ્રદર્શિત છે, પ્રકાશિત છે, અહોનિશ 24/7. એને આપણે જેમ છે તેમ સમજવા પડે, એ જ્ઞાનથી પણ સમજવા પડે ને વિજ્ઞાનથી અનુભવવા પડે. આપણા પોતાના અનુભવમાંથી એને ફાઇનલાઇઝ કરવા પડે. કયા કયા કીધા? તો બ્રહ્મન કીધું પહેલું, પછી આધ્યાત્મ કીધું, પછી કર્મ વિસર્જન કીધું, બરાબર. અધિયજ્ઞ, અધિદૈવ, અધિભૂત કીધું. તો આ 6 તત્વમાં ભગવાને આખી દુનિયા આવરી લીધી. પણ દુનિયા કઈ રીતે એ જોવાનું છે, તત્વરૂપ દુનિયાને. તો એ સમજાય તો પછી જે પેલા 5 તત્વની વાત કરી કે પુરુષોત્તમ, પુરુષ કહેતા અક્ષર કા પરા અથવા ક્ષેત્રજ્ઞ, પ્રકૃતિ કહેતા માયા કા અક્ષર કા અપરા અને ક્ષેત્ર, ઈશ્વર અને જીવ. આ બધી વસ્તુ આપણને સમજાય, નહીં તો નહીં સમજાય. એટલે આપણે આગળ જોઈએ કે આજે આપણે હુંનું નિરાકરણ કરવા બેઠેલા છીએ.
તો પંચદર્શી અથવા વેદાંતની રીતે જોઈએ, પંચદર્શીમાં 5 કોષની વાત કરી છે. પંચકોશા એ આ જે 3 શરીર છે એના માટે વાત કરી. પંચકોશ એ 3 શરીર માટે વાત કરેલી છે. અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ એ આપણા 3 શરીરની વાત કરી. અને એથી પર ચૈતન્ય. બરાબર. અને બીજી રીતે જોઈએ તો જગત છે, જગતથી પર ઇન્દ્રિય છે, ઇન્દ્રિયથી પર આપણું અંતઃકરણ છે, મન બુદ્ધિ, એથી પર જીવ છે, જીવથી પર ચેતના છે, ચેતનાથી પર ચૈતન્ય છે. કથા ઉપનિષદમાં બરાબર ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોથી પર મન છે, મનથી પર બુદ્ધિ છે, બુદ્ધિથી પર એ જે જીવ છે, બરાબર એથી પર મહત્તત્વ છે, મહત્તત્વથી અવ્યક્ત છે, અવ્યક્તથી પર પુરુષ છે. અને એ જ કથા ઉપનિષદના બીજા શબ્દોમાં ભગવદ્ ગીતાના 3 અધ્યાયના 42 અને 43માં શ્લોકમાં વાત કરીને કે જગતથી ઇન્દ્રિય અને ઇન્દ્રિયથી અંતઃકરણ, મન, બુદ્ધિ અને ત્યાંથી પછી જીવ અને પછી પરા પર લઈ ગયા. બરાબર. અને આ જ વાત ગઢડા મધ્ય 62માં શ્રીજી મહારાજે વૃત્તિના રૂપે કીધું છે. પહેલા ભાગમાં શું કીધું કે વૃત્તિ કેવી રીતે ખેંચવો. જગત કહેતા કાશીથી વડતાલ ને વડતાલથી ગઢડે, પછી દેહ ઉપર, બરાબર, ઇન્દ્રિય ઉપર, અંતઃકરણ ઉપર, પછી જીવ ઉપર, પછી અક્ષર ઉપર ને પછી પુરુષોત્તમ પર. વૃત્તિ અક્ષરમાં ડિઝોલ્વ થઈ જાય. ચોખ્ખું લખ્યું જો લીન થઈ જાય. પણ આપણે સમજવું નથી તો પછી આપણને કોઈ સમજાઈ ના શકે. જે માણસને સમજવું ના હોય એને કોઈ સમજાઈ ના શકે. અને આપણે બીજાની વાત ક્યારે સમજી શકીએ કે આપણી વાત છે ને આપણે મૂકી દઈએ. બીજા શબ્દોમાં કે થર્ડ પાર્ટી જો આપણે બની શકીએ તો આપણે બીજાની વાત સમજી શકીએ. આ બહુ સૂક્ષ્મ બાબત છે. છેલ્લા લગભગ 6-1 વર્ષથી મારે મોટાભાગે રિવ્યૂનું કામ વધારે આવે છે. પહેલાં આવતું હતું પણ અત્યારે રિવ્યૂનું કામ વધારે આવે. હું જે મારી વ્યવહારિક જોબ છે એઝ એ પ્રોફેશનલ એન્જિનિયર તરીકેની જે કોઈ આ લોકની જોબ છે એમાં જે પ્રમાણે ક્વિન્સલેન્ડનું જે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ છે એમાં એ લોકોએ સિસ્ટમ ગોઠવેલી છે કે ભાઈ કોઈ પણ પ્રોજેક્ટનો કોસ્ટ એસ્ટિમેટ હોય એટલે કે અમે જો કોસ્ટ એસ્ટિમેટ બનાવ્યો હોય તો બીજાને અમારે રિવ્યૂ માટે આપવો પડે અને બીજો એનો રિવ્યૂ રિપોર્ટ લખે એને કોન્કરન્સ રિવ્યૂ કહે. અને કોન્કરન્સ રિવ્યૂ થયા પછી કોન્કરન્સ રિવ્યૂ રિસ્પોન્સ મોકલવો પડે અને 2 પાર્ટીએ એગ્રી થવું પડે. પછી ક્લાયન્ટને કન્વિન્સ કરવા પડે અને ત્યારે પછી એ પ્રોજેક્ટના બજેટ ઉપર સાઇનિંગ એગ્રીમેન્ટ થાય. એ સાઇનિંગ એગ્રીમેન્ટ થાય. એની અંદર જે એસ્ટિમેટર છે એને સાઇન કરવી પડે. જે એસ્ટિમેટ જેણે ઇન્ટરનલી રિવ્યૂ કર્યો છે એને સાઇન કરવી પડે. જે પ્રોજેક્ટ મેનેજર છે જેણે ડાટા સાથે જે એગ્રી થયો છે ઇનપુટ ડાટા અને આઉટપુટ ડાટા સાથે એ પ્રોજેક્ટ મેનેજરે એને સાઇન કરવું પડે. જે થર્ડ પાર્ટી રિવ્યુઅર છે એણે પણ એને સાઇન કરવો પડે. અને પછી જે ડિપાર્ટમેન્ટનો હેડ હોય એણે પણ એને સાઇન કરવો પડે. ત્યારે એ ડોક્યુમેન્ટ ક્લોઝ થાય. એટલે 5 સાઇન લાગે. ખ્યાલ આવે? આ હું તમને સિમ્પલ સમજાવું છું કે હવે થાય કેવું કે જ્યારે તમે એક પાર્ટી એસ્ટિમેટ કર્યો હોય અને એનું ઇન્ટરનલ રિવ્યૂ થાય, ઇન્ટરનલ રિવ્યૂમાં વધારે વાંધો ના આવે. પણ જ્યારે એક્સટર્નલ રિવ્યૂ થાય, કોન્કરન્સ રિવ્યૂ થાય અને પેલો રિપોર્ટ આવે મોટો, ત્યારે આપણા દૃષ્ટિકોણ બહુ જબરા થઈ જાય. પહેલી વસ્તુ તો ઘણીવાર આપણે એસ્ટિમેટર બની જઈએ. એસ્ટિમેટર બની જઈએ તો શું થાય?
કે આપણે સામેના રિપોર્ટમાં જે ખામી છે ને પહેલી શોધીએ, એને જે આપણા દૃષ્ટિકોણથી જે ખોટું લખ્યું છે ને પહેલું શોધીએ. એનો અર્થ શું થયો કે આપણે રાગ અને દ્વેષમાં જતા રહ્યા. આપણને ખબર નથી પણ આપણે બની ગયા એટલે રાગ અને દ્વેષમાં જતા રહ્યા. જ્યારે માણસ બની જાય ને ત્યારે રાગ અને દ્વેષમાં જતો રહે. પણ જો આપણે બની ના જઈએ, આપણે આપણો દૃષ્ટિકોણ જે છે એ પણ એક બાજુ મૂકી દઈએ અને જે રિપોર્ટ છે એ થર્ડ પાર્ટી તરીકે આપણે એને વાંચીએ, તો પછી એ રિપોર્ટમાં જે રેકોમેન્ડેશન લખેલા છે એ આપણે સમજી શકીએ સાચી રીતે, અને થર્ડ પાર્ટી આપણે એને સમજી શકીએ અને એનો રિસ્પોન્સ આપણે આપી શકીએ વિધાઉટ રિએક્ટિવ બન્યા વગર. કેવા? વિધાઉટ રિએક્ટિવ બન્યા વગર. પહેલા સ્ટેપે તો આપણે રિએક્ટિવ થઈ જઈએ છીએ. કેમ રિએક્ટિવ થઈ જઈએ છીએ? કારણ કે દેહભાવના કારણે. આ જ વસ્તુ આપણે સત્સંગમાં હોઈએ કે પછી આપણે ઘરમાં હોઈએ, ઘરમાં આપણા જે સંબંધો છે, હું બાબુ તો બાબુ પતિ બને તો એ સંબંધ છે, પત્ની સાથેનો સંબંધ છે. બાબુ પિતા બને, બાળકો સાથેનો સંબંધ છે. બાબુ પુત્ર બને, માતા પિતા સાથેનો સંબંધ છે. બાબુ ઓફિસર બને, ઓફિસ સાથેનો સંબંધ છે. જેમ દાખલા તરીકે અમારે ટીએમાં એ બધી કોન્ફરન્સ મિટિંગો થાય કે રિસ્ક માટેની મિટિંગો થાય, એમાં ઘણા બધા માણસો, 10-15 માણસો ઇન્વોલ્વ હોય. એમાં ઘણા બધાની સાથે આપણને ઓછું મેચિંગ આવે, લાઇક ને ડિસલાઇક હોય ત્યાં. પણ જો આપણે એ વખતે માત્ર એક આપણે મિટિંગના પાર્ટિસિપન્ટ તરીકે હોઈએ તો પછી આપણે એની રજૂઆત જેમ છે તેમ કરી શકીએ. નહીં તો પછી આપણે ઇમોશનલ થઈ જઈએ. શું થઈ જઈએ? ઇમોશનલ થઈ જઈએ. ઇમોશનલ થઈ ગયા એનો અર્થ શું થયો? કે આપણે બની ગયા. અને એકવાર બની ગયા એટલે આપણો જે ભાવ છે ને, લાઇક અને ડિસલાઇકથી આગળ વધી જાય, રાગ અને દ્વેષમાં આગળ વધી જાય. આ બેની વચ્ચે બહુ સિલ્વર લાઇનિંગ છે, પણ આપણે એ સિલ્વર લાઇનિંગ ઘણીવાર ક્રોસ કરી દઈએ છીએ. એટલે ઓફિસમાં જેમ જનરલી આપણે ઓફિસના કામોમાં બહુ એટેચમેન્ટ ના હોય આપણું, એ રીતે આપણા લાઈફમાં, આપણા સંબંધીઓમાં, આપણી કરવાની રીતમાં, આપણા દેહના કેટલાક લાઇક અને ડિસલાઇકમાં, આપણા જીવના કેટલાક લાઇક અને ડિસલાઇકમાં આપણું એટેચમેન્ટ ના હોવું જોઈએ, મોહ ના હોવો જોઈએ. એટેચમેન્ટ કહેતા મોહ. ભગવાને ભગવદ્ ગીતામાં રાગ અને દ્વેષ વાત કરી, અને શ્રીજી મહારાજે ગઢડા મધ્ય પહેલામાં મોહથી વાત કરી કે આ મોહ આસક્તિ છે. એ આસક્તિ આપણે બની જઈએ ત્યારે આપણી આસક્તિ ઊભી થાય. પછી આપણે સ્વામિનારાયણ બની ગયા તો એની આસક્તિ ઊભી થઈ ગઈ. આપણે ઇસ્કોનવાળા બની ગયા તો આસક્તિ ઊભી થઈ ગઈ. આપણે હિન્દુ બની ગયા તો આસક્તિ ઊભી થઈ ગઈ. તો દ્વેષ ઊભો થાય કે હિન્દુની વિરુદ્ધ કોણ? બરાબર? આ બહુ એક સિલ્વર લાઇનિંગ છે. તો જે આસક્તિ છે એ આસક્તિને આપણે સમજવાની છે. ભગવાને ગઢડા મધ્ય પહેલામાં વાત કરી કે આસક્તિ મોહને ટાળવા માટે 3 વસ્તુ જેમ છે તેમ સમજવી પડે. પહેલી વસ્તુ કઈ કીધી? પોતાની જાતને જેમ છે તેમ સમજવી પડે. બીજી વસ્તુ જગતને જેમ છે તેમ સમજવું પડે. અને ત્રીજું પરમાત્માને જેમ છે તેમ સમજવું. આ 3 તત્વ સાચી રીતે ના સમજાય તો પછી મોહ ટળે નહીં. અને કેટલાક સંત મહાત્મા તો એવી વાત કરે છે કે ખરેખર આપણી પાસે આપણે અત્યારે હાલ 4 મોહમાં ફસાયેલા છીએ. કયા 4 મોહ? હું કોણ છું એની ખબર નથી, એ મોહ છે. આપણે પકડી લીધું છે હું દેહ છું, એ મોહ છે.
હું જીવ છું એ મોહ છે, બરાબર. અથવા આપણે જે રીતે પકડીને વર્તીએ છીએ એ મોહ છે, દેહરૂપ. બીજું, જગત સત્ય છે અથવા જગત અસત્ય છે એ જે ધારણાઓ પકડી લીધેલી છે એ મોહ છે. ત્રીજું, પરમાત્મા કોણ છે એની ખબર નથી. ઘણીવાર આપણે પકડી લીધું કે આ મૂર્તિ એ પરમાત્મા છે, બરાબર. એટલે જે આપણે પકડાઈ જઈએ છીએ કે માત્ર સગુણ સાકાર એ પરમાત્મા છે, માત્ર નિર્ગુણ નિરાકાર એ પરમાત્મા, આ બધા મોહ છે. અને આ મોહ, 3 મોહ છે, એને લઈને ચોથો મોહ કયો થયો? ચોથો મોહ આપણને સાચી ખબર નથી કે મારે ખરેખર સાધના કઈ કરવાની છે, અને પછી પકડી લીધું લઠ્ઠું, બરાબર, કે ના, આ જ કરવું પડે, આ જ સાચું. ઈસ્કોનવાળા કે મારે આમ ચાંદલો કરું તો સાચું, સ્વામિનારાયણવાળા કે મારો આ ચાંદલો કરું તો સાચું, ને પેલા બીજા શિવવાળા કે ના મારે તો આમ ચાંદલો કરું તો સાચું, આમ પેલી 3 લીટીઓ કરું તો સાચું. ખ્યાલ આવે? એ પકડાઈ ગયા છીએ આપણે, એ મોહ છે. તો એ નથી કરવાનું. જો હું એમ નથી કહેતો કે નથી કરવાનું, એમાં પકડાયા છો એ મોહ છે. એ કરો કે ના કરો એ 2 નંબરની વસ્તુ છે, યાદ રાખો. એ કરો કે ના કરો એ 2 નંબરની વસ્તુ છે. પણ એને તમે જો તમારાથી વધારે મહત્વ આપ્યું તો એ મોહ છે, સમજી લો. તમે બની ગયા તો એ મોહ છે. આપણે આગળ જોયું હતું કે પહેલા સ્ટેપની સાધના, બીજા સ્ટેપની સાધના અને ત્રીજા સ્ટેપની સાધના. આ સ્ટેપની અંદર આપણને ખબર નથી, એટલે આપણી જે પ્રાયોરિટી છે ને એને આપણે સમજી નથી શકતા. પહેલા સ્ટેપમાં પ્રાયોરિટી છે કે હું ગૃહસ્થ છું, તો ગૃહસ્થની શું પ્રાયોરિટી છે? ધેટ્સ અવર ફર્સ્ટ પ્રાયોરિટી, અને એ જ આપણે કરીએ છીએ. બીજી પ્રાયોરિટી કઈ છે? નેગેટિવ તો પોઝિટિવ જવાની, પહેલું સ્ટેપ. તો એ આપણે કરીએ છીએ. એમાં આપણે ઈગો સ્ટ્રોંગ કરીને જે કંઈ રિલિજિયસ પ્રેક્ટિસ હોય એને બરાબર કરીએ, કારણ કે પહેલા સ્ટેપમાં ધર્મ અગત્યનો છે. અને ધર્મ કોને લઈને છે? સંસારને લઈને છે. ધર્મ કોને લઈને છે? સંસારને લઈને છે. સંસારમાં જ્યારે વર્તવાનું હોય ત્યારે ધર્મ અગત્યનો છે. હા, દેહથી જ્યારે વર્તવાનું હોય ત્યારે ધર્મ અગત્યનો છે. પણ જ્યારે બીજા સ્ટેપમાં જઈએ તો ધર્મ નથી લેવાનો છે, પણ એ પ્રાયોરિટીમાં નથી. જોઈ, આ વસ્તુ આપણે ભૂલી જઈએ છીએ. આપણે એને પ્રાયોરિટી રાખીએ છીએ. લેવાનો છે, પ્રાયોરિટીમાં નથી. આજે અમારે એક સરસ ડિસ્કશન થતું હતું એક મોટેરા હરિભક્ત સાથે. આપણે જે પ્રાઇમરીમાં ભણ્યા, કે સપોઝ આપણે પહેલાં બીજા ધોરણમાં ભણ્યા, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 0, આ 10 શબ્દ ભણ્યા. 10 શબ્દ બરાબર ગોખ્યા, પેલી સ્લેટ અને પેન લઈ બરાબર ઘૂંટ્યા. અને પછી એમાંથી આપણે જેમ આગળ વધ્યા તેમ શું કર્યું? પછી આપણે આગળમાં સરવાળો કર્યો, પછી માઇનસ શીખ્યા, પછી ગુણાકાર શીખ્યા, ભાગાકાર શીખ્યા, પછી આ બધું શીખ્યા. પણ આંકડા બદલાણા? આંકડા નથી બદલાણા. પણ શું બદલાણું? આપણો દૃષ્ટિકોણ બદલાણો કે 1 × 2 = 2 એન્ડ 2 × 2 = 4. પહેલાં પણ નહોતી ખબર, પણ હવે આપણે શીખ્યા. પછી આગળ એટલું જ પકડી રાખવાનું છે? ના. આગળ જેમ આપણે 8મા 9મામાં જઈએ કે 10મામાં જઈએ ત્યારે પછી પેલું X, Y અને Z ને એ બધામાં 1 to 0 આવે ને, 1 to 9 ને 0, આ 10 આંકડા આવે, બરાબર. પછી પેલો ગોળ હોય એનો પરિઘ શોધવા માટે, આ બધી વસ્તુઓમાં આપણે આંકડા જ વાપરીએ છીએ ને. અલગ અલગ રીતે આંકડા વાપરીએ છીએ, પણ આંકડા જ વાપરીએ છીએ. 3.14 = π. પછી એન્જિનિયરિંગમાં આવ્યા ત્યારે એન્જિનિયરિંગમાં અલગ રીતે આપણે આંકડા વાપર્યા, બહુ ડીપમાં વાપર્યા. હવે હું એન્જિનિયર થઈ ગયો તો મારે એ 1 to 10 આંકડા નથી વાપરવાના. હું દરરોજ વાપરું છું, પણ હું જે યર 1માં વાપરતો હતો એ રીતે વાપરું છું? ના, એ રીતે નથી વાપરતો. જેમ જરૂર છે એમ વાપરું છું. જેમ એન્જિનિયરિંગની એપ્લિકેશન માટે જરૂર છે એમ વાપરું છું. વ્યવહારમાં જેમ રૂપિયા ગણવાની જરૂર છે એમ વાપરું છું, બરાબર. આ વસ્તુ આપણે ભૂલી જઈએ છીએ. એપ્લિકેશનમાં ફેર છે સાહેબ.
પણ આપણે એપ્લિકેશન બદલવી જ નહીં. અહીંયા કઈ રીતે એપ્લિકેશનમાં ફેરવશો કે દાખલા તરીકે હું જ્યારે સ્વામિનારાયણ પ્રેક્ટિસ કરતો હતો હાર્ડકોર સ્વામિનારાયણ, ત્યારે હું સવારે ઉઠીને પહેલો નહીં ધોઈ ભગવાનની પૂજા પ્રાર્થના કરી ટીલું ટપકા કરીને કમ્પ્લીટ બરાબર બની જાઓ અને પછી કમ્પ્લીટ ઓફિસમાં જઈને ઓફિસનું કામ કરો. જે કંઈ એમ તમને જે કંઈ લખી દીધેલી હોય રિલિજિયસ પ્રેક્ટિસ આહનિક, બધી જ આહનિક પાડવાની, રાઈટ. પણ એ આહનિક પાડવા પાછળનો હેતુ શું હતો એ સમજો. હેતુ શું હતો? નેગેટિવમાંથી પોઝિટિવમાં જવાનો, આપણા દેહને તમોગુણમાંથી ખેંચી અને બહાર કાઢવાનો હતો. પછી એનું જ જો હું લઠ્ઠો પકડી રાખું તો સ્ટેપ 1માંથી સ્ટેપ 2માં જઈ જ ના શકાય. કારણ કે સ્ટેપ 2 એ જ આત્મચિંતન છે, 180 ડિગ્રીએ છે. પહેલાંમાં હુંને સ્ટ્રોંગ કરવાનો છે. મારા બાપા માટે શું ના થાય, મારા ધર્મ માટે શું ના થાય, મારા ભગવાન માટે શું ના થાય, બરાબર. ઉપવાસ કરીએ, હા કરીએ, ના કરીએ, બધું જ કરે. એમાંથી સમજ્યા શું, આઉટકમ શું લીધું, આ અગત્યનું છે. એમાંથી જ્યારે તત્વ જિજ્ઞાસા જાગે ત્યારે જે 12 ગુરુ છે, 12 ગુરુ અંદર સ્થાપિત થાય, અંદર આત્મારામ રૂપે સ્થાપિત થાય ને અંદરથી તત્વ જિજ્ઞાસા જાગે. અને ત્યારે પછી આત્મચિંતન થાય. નહીં તો આત્મચિંતન ના થાય, નહીં તો પછી ખાલી ચિંતન થાય, આત્મચિંતન ના થાય. આત્મચિંતનમાં શું છે કે અનાત્મ ઓગળવું જોઈએ. જો આમાં એક મોટી ભૂલ થાય. આપણે કેવું કરીએ છીએ, આપણે જેને અનાત્મ ભાવથી લીધેલા હોઈએ છીએ ને એને આપણે રિલિજિયસ પ્રેક્ટિસમાં શું હોય, મૂર્તિને પકડી હોય. હવે માત્ર મૂર્તિને પકડી રાખો ને તે અનાત્મ થઈ જાય. કારણ કે ભગવાન માત્ર નથી, માત્ર મૂર્તિ નથી. ભગવાન એથી પર છે, એ છે પણ એથી પર છે. એટલે બીજા સ્ટેપમાં આપણે હુંને ઓગાળવાનો છે. હું ટળે હળી ઢુકડાઈ પ્રેક્ટિસ ચાલુ કરવાની છે. પહેલા સ્ટેપમાં આપણે હુંને મજબૂત કર્યો, બીજા સ્ટેપમાં હુંને મૂકી દેવાનો છે. એ રીતે જે રિલિજિયસ પ્રેક્ટિસ છે, બીજા સ્ટેપમાં શું આવે? બીજા સ્ટેપમાં સત્સંગ એ અગત્યનો. સત મીન્સ એ પણ આપણે ખોટું સમજીએ છીએ. આપણે શું સમજીએ કે રવિ સભા ભરવી એ સત્સંગ. ના, એવું નથી. સત્સંગ એટલે સતનો સંગ કરવાનો છે, જે આધાર અને પ્રકાશક રૂપ તત્વ એનો સંગ કરવાનો છે. એટલે બીજા સ્ટેપમાં સગુણ નિરાકારની સાધના ઉપર વધારે મહત્વ આપવાનું છે. તો ગૃહસ્થના મારા રિસ્પોન્સિબિલિટી ઓગળી જશે? ના, એ બી જોબ કરવી જ પડે. પણ જોબ કરતાં કરતાં બી જે આંતરિક સાધના છે એ બીજા સ્ટેપમાં કરવાની છે. બીજા સ્ટેપમાં શું છે? આંતરિક સાધનાનું મહત્વ છે. પહેલા સ્ટેપમાં બાહ્ય સાધનાનું મહત્વ છે. પણ બીજા સ્ટેપમાં આપણે કહીએ છીએ, ઘણા આપણે એવું માનીએ છીએ કે હું બીજા સ્ટેપમાં પહોંચી ગયો અને લઠ્ઠું આપણે પકડી રાખીએ પહેલા સ્ટેપનું, તો તમે બીજા સ્ટેપમાં કઈ રીતે પકડી રાખો? તો બીજા સ્ટેપમાં ટીલું ટપકું હાના બધું કરવા નથી, કરવાનું છે. જરૂર હોય તો કરો, તમને અનુકૂળ હોય તો કરો. પણ જો એનાથી લઈને તમને દેહભાવ સ્ટ્રોંગ થતો હોય તો નહીં કરો. અપ ટુ યુ. પણ સંત મહાત્મા તો કરે છે, બધી પ્રેક્ટિસ ચાલુ રાખે. કારણ કે એનો ધર્મ અલગ છે. મહારાજ, તમે ગૃહસ્થ છો. ગૃહસ્થની ફર્સ્ટ પ્રાયોરિટી એ પેટનું પૂરું કરવાનું છે. તમે પેટનું પૂરું કરી સંસ્થાને આપશો ત્યારે સાધુ સંતોનું પેટનું પૂરું થશે. આટલું કડવું સત્ય કોઈ નહીં કહે. તો બીજા સ્ટેપમાં એમની સાધના શું? તે સત્સંગ કરવાનો. પછી આપણો બીજા સ્ટેપમાં સત્સંગ કરવાનો. પછી ગૃહસ્થાશ્રમ ચલાવવાનો, એટલે નોકરી કરવાની. એમની નોકરી શું છે? સાધુની. તો પછી એ કરવું જ પડે ને. આમાં સિમ્પલ વસ્તુ છે. આટલી સમજવામાં કેમ ભૂલ થાય? સાધુમાં ફેર ના લાગે, ગૃહસ્થમાં ફેર લાગે. આ મને એક કોઈક હરિભક્તે પણ પૂછ્યું હતું. પણ એવું નથી કે તમે ના કરો, કરો, એને કોઈ વાંધો નથી. તમને જે પ્રેક્ટિસ તમે સ્ટેપ 1માં કરતા હતા એ પ્રેક્ટિસ તમે ચાલુ રાખો, કોઈ પ્રોબ્લેમ નથી. બધી જ તમારી પાસે ટાઈમ હોય તો એ પ્રેક્ટિસ ચાલુ રાખો, એ સારી બાબત છે. બરાબર.
પણ હું ટળવો જોઈએ. જો એના લઈને હું પકડાતો હોય તો એ પ્રેક્ટિસ એ પ્રાયોરિટીમાં નથી. આ પહેલી પ્રેક્ટિસ કઈ છે એમાં? સત્સંગ, અંદરની સાધનાનો, અંદરનો સત્સંગ કરવાનો, બહારનો નહીં, અંદરનો. પણ જો તમે બહારના આહનિકમાં પકડાઈ ગયા તો ગયા મહારાજ. તમે બની ગયા તો શું થયું? તમારો હું કદી નહીં ટળે. યાદ રાખો, તમારો હું કદી નહીં ટળે. તમે બની ગયા. પછી તમે ભલે ને 5 કલાક ધ્યાન કરતા હો ને મૂર્તિનું ચિંતન કરતા હોય, તમે ગમે તે કરતા હો, તમે બની ગયા. તમે સ્ટેપ 1માં છો. જો મીરાબાઈએ આખું જીવનચરિત્ર જોઈએ તો મીરાબાઈના જીવનચરિત્રમાંથી આપણને લાગે કે એમણે ભલે પહેલાં ડે 1 મૂર્તિ, કૃષ્ણ ભગવાનની મૂર્તિ સાથે વર્યા હતા. એમણે પછી સંસારની જે કંઈ લોક રસમ છે એને પણ પાડી કે સંસારમાં જે પ્રમાણે લગ્ન થાય, સાસરીમાં ગયા, વ્યવહાર કર્યા સાસરીના, બરાબર. પછી એમની સાસરી તરફથી ઘણા બધા દુઃખો આવ્યા. ત્યારે પછી જ્ઞાન માટે કબીરજી તુલસીદાસને પત્ર લખ્યો, બરાબર. પછી રોહિદાસને મળવા ગયા હતા કાશી, બરાબર. પછી આગળ એ સાધના કરતાં કરતાં ભલે શરૂઆત મૂર્તિ પકડીને કરી હતી, પણ છેલ્લે એ કૃષ્ણ, પછી રામ રતન ઘન પાય. જો દેખાય, આમ તમે આખું જુઓ ને જીવનચરિત્ર તો દેખાય. એ કૃષ્ણ અને રામનો ભેદ ઓગળી ગયો. પછી છેલ્લે જો એક સમય ભળી ગયા. એ મૂર્તિ પ્રત્યે એમને આકર્ષણ હતું, એ મૂર્તિમાં ભળી ગયા. હું ટળી ગયો, મૂર્તિમાં ભળી ગયા. જે વિચારથી હતો એ રિયાલિટીમાં આવી ગયું. વિચારથી હતો એ રિયાલિટી. તો કેટલી અંદર સ્ટ્રોંગ ડિઝાયર હશે, વિચાર કરો. હવે ડિઝાયર શબ્દ વાપરું તો ખોટું પડે. ડિઝાયર શબ્દ વાપરવું તો ખોટું પડે, કારણ કે શબ્દ અધૂરો છે. એટલે આ ભક્તની તલબ છે. પણ જો ભક્તની સમજણ હું તત્વથી જોવા માગું છું, કે જો આવી ગયું ને તત્વથી. ભલે એમણે નરસિંહ મહેતા જેટલી હદે લખેલું નથી, પણ તત્વથી એમની સમજણ હશે ત્યારે જ એ વનડેસમાં ભળી ગયા ને. અને ત્યારે જ કૃષ્ણ ને રામ, પહેલાં કૃષ્ણનું નામ હતું, એ પાછું રામનું નામ આવ્યું ભજનમાં. તો આપણે આ સ્વનું, પોતાના અનુભવનું વિશ્લેષણ કરવાનું છે. હવે બીજા ભાગની અંદર આપણે પછી એ જે વિશ્લેષણ કરવાનું છે, એ વિશ્લેષણ ઉપર આપણે થોડુંક વિશેષ જોઈશું. આજે આપણે અહીંયા પહેલા ભાગમાં આપણે પૂરું કરીએ કે આપણે જે બધી વસ્તુ જોઈ કે 3 સ્ટેપની સાધના અને બરાબર જે ભગવાને 6 વાત કરી, પછી શક્તિની જે વાત થઈ, પછી 5 કોષની વાત થઈ, બરાબર. એ બધી વસ્તુઓ, પછી વાલ્મીકી રામાયણનું જે હનુમાનજીની વાત હતી, દેહભાવ, જીવભાવ, આત્મભાવ, બરાબર. આ બધી વસ્તુઓ ઓવરઓલ સમજ્યા. ટૂંકમાં જ્યાં સુધી આ બધી વસ્તુઓને એક સાથે મૂકવામાં ના આવે અને એક થર્ડ પાર્ટી બનીને આપણે જોઈ ના શકીએ, જ્યાં સુધી આપણે થર્ડ પાર્ટી નહીં બનીએ ને ત્યાં સુધી આપણે જે બની ગયેલા છીએ ને એમાંથી નીકળી નહીં શકાય. મેં તમને એક્ઝામ્પલ અમારી જોબ પ્લેસનો જ આપ્યો હતો કે જ્યાં સુધી હું એસ્ટિમેટર બન્યો ને ત્યાં સુધી હામેનાની ખામી કાઢું, કારણ કે હામેનાએ મારું રિવ્યૂ કર્યું. પણ થર્ડ પાર્ટી બનીએ ત્યારે આપણે એને પ્રોફેશનલ વે, વિધાઉટ રિએક્ટિવ બન્યા વગર એનો રિસ્પોન્સ આપણે આપી શકીએ. અને એની જે કંઈ વાત છે એને આપણે સાચી વાત છે ત્યાં એક્સેપ્ટ કરી શકીએ, બરાબર. આપણા દૃષ્ટિકોણ અને એનો દૃષ્ટિકોણ બંને જે સમજી શકીએ. કારણ કે જ્યાં સુધી આપણે એનો દૃષ્ટિકોણ ના સમજી શકીએ ત્યાં સુધી આપણે બ્લેમ થાય, આપણાથી શું થાય? બ્લેમ થાય. અને આવું આપણે જીવનમાં કરીએ છીએ, ડગલે ને પગલે કરીએ છીએ, ઘરમાં પણ કરીએ છીએ. બાળકોનો દૃષ્ટિકોણ ના સમજી શકીએ એટલે એને દબાવવાનો પ્રયત્ન કરીએ, એવું જ કરીએ છીએ.
અને બાળક જ્યારે આપણે આપણી મરજી પ્રમાણે વર્તીએ ત્યારે આપણે એની પર આસક્તિ કરીએ છીએ. મારું છે, મારો દીકરો મારું નામ રોશન કરે. પણ આપણને ખબર જ નથી કે દીકરો કઈ રીતે તમારો. તમે એનો જીવ આપ્યો છે, તમે એનો દેહ બાંધ્યો, એમાં તમારું બાયોલોજિકલી જોઈએ ને તો બી આપણા બાળકોનો જે દેહનું બંધારણ થયું એ દેહના બંધારણમાં આપણો કેટલો ભાગ વિચાર કરો. ભગવાને 3 અધ્યાયના 27મા શ્લોકમાં ખખડાઈને કહી દીધું. શું કીધું ભગવાને? કે આજે પ્રકૃતિનું કામ પ્રકૃતિમાં પ્રકૃતિ દ્વારા થઈ રહ્યું છે. અને આપણે લઈ મંડ્યા છીએ અહંકાર વિમૂઢા કર્તા ઇતિ અહમ મન્યતે. બરાબર? કર્તા અહમ ઇતિ મન્યતે. આગળ ભગવાન શું વાત કરી પહેલી લીટીમાં? પ્રકૃતિ ક્રિયામાણાની ગુણેહ કર્માણી સર્વસઃ. સઘળા કર્મો સર્વે પ્રકારે, સર્વસ એટલે સર્વે પ્રકારે, પ્રકૃતિના ગુણો દ્વારા ક્રિયમાણાની થાય છે, કરવામાં આવે છે, થઈ રહ્યા છે. પણ આપણે બની ગયા. શું થઈ ગયું? અહંકાર વિમૂઢ એટલે આપણે બની ગયા, આંધળા બની ગયા. અને પછી આપણે માની ગયા તો મેં કર્યું, મારા બાળકો. આ મેં હોદો મહારાજ. તો આપણે મેં શોધવાની આપણે બીજી બધી જે આગળ વાત છે એની ઉપર ચિંતન આપણે બીજા સ્ટેજમાં કરશું. તો અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત.